નમસ્કાર, યુગ અભિયાન ટાઈમ્સમાં સ્વાગત છે. દર્શકો, વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીનો સંગ્રામ અને જે મુજબ રાજકીય પાર્ટીના જે ઉમેદવારો છે એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે, પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ફેરણીઓ કરી રહ્યા છે, સભાઓ કરી રહ્યા છે, રેલીઓ કરી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરના વોર્ડ નંબર 17ના કોંગ્રેસના ઉમેદવારો સાથે સીધી વાત કરવી છે. આપણી સાથે મહિલા ઉમેદવાર તરીકે વર્ષોથી જે કોંગ્રેસમાં છે વૈશાલીબેન વર્ને. બેન, શું કહેશો, કેવા પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે જનતા તરફથી? જનતામાં જ્યારે અમે જઈએ છીએ જનસંપર્ક કરવા માટે તો ખરેખર બહેનોનો ઉત્સાહ તો છે જ, અને એમની સાથે સાથે ભાઈઓનો પણ એટલો બધો સાથ અને સહકાર છે. સામેથી અમને મળવા માટે બોલાવી રહ્યા છે કે બેન, તમારા વિસ્તારમાંથી તમે આવો અને તમારો જ વિસ્તાર છે અને અમે તમારા જ છીએ. આવા પ્રકારનો જ્યારે હસતા મોઢે અમને આવકાર મળી રહ્યો છે તો ખરેખર એમના આવકારથી અમે પણ પ્રોત્સાહિત થઈ રહ્યા છે. અને જે સ્થાનિક પ્રશ્નોને લઈને અમે એમની જે વાત સાંભળીએ છીએ એ વાતને નિરાકરણ કરવાની અમે બાહેદારી આપી અને આગળ વધી રહ્યા છે. આગળ જતાં પાછળની બહેનો પણ આગળ ફોન કરી દે છે, અરે રેલી આવે છે, બહેનોને પ્રશ્નો કહો. તો આવા પ્રકારનો માહોલ જ્યારે ઊભો રહ્યો છે ત્યારે મારી સાથેના સાથી મિત્રો જે છે કે જેમનો ક્રમાંક નંબર 2 ગાયત્રીબેન મિતેશભાઈ પરમાર, 2+2 એટલે 4 પાર્થ રોહિતભાઈ પટેલ, જેમનો ક્રમાંક 4. અમારા નંબર પણ જો કેવા છે કે ક્રમાંક નંબર 5 ફાલ્ગુન મણહરભાઈ સોરઠિયા, અને 5+5 એટલે ગણો તો 10, એટલે મારો પોતાનો ક્રમાંક નંબર 10 વૈશાલી રવિન્દ્ર વર્ણે. આ સાથે આપણી સાથે પાર્થભાઈ છે. પાર્થભાઈ, તમે શું કહેશો? તમે પણ વર્ષોથી રાજનીતિમાં છો, તક આપી છે કોંગ્રેસે. વોર્ડ નંબર 17માં કેટલી ચુનૌતી ભર્યું રહેશે? સૌ જાણે છે મારા વિસ્તારના લોકો કે મેં હંમેશા એક સામાજિક કાર્યકર તરીકે કાર્ય કર્યું છે. મેડિકલ કેમ્પ હોય, આયુષ્યમાન વયવંદના કાર્ડનો કેમ્પ હોય, દરેક પ્રકારના આધાર કાર્ડના કેમ્પ હોય, દરેક પ્રકારની જે સામાજિક પ્રવૃત્તિ હોય, શિક્ષણને લગતી હોય, આરોગ્યને લગતી હોય, દરેક પ્રકારની સેવા આપણે કરેલી છે. મારા વિસ્તારના લોકોને આ બધું ખબર છે. વાત રહી ચૂંટણીની, તો સામે જે ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના, એ તો નેતાઓના છોકરા છે, બધા પૈસાવાળા માણસો છે. એટલે પહેલી વાત તો એ છે કે નગર વિસ્તારના લોકોને પહેલાંમાં પહેલું તો એ વાતનો સંદેહ છે કે એ લોકો શું એમના વિસ્તારમાં ખરેખર જશે? અત્યારે મત આપવા તો લેવા તો જાય છે, પગે પડે છે, પણ જ્યારે કામ કરવાનો વારો આવશે તો એ જશે? અમે તો કેવું છે કે મધ્યમ વર્ગીય છે, આ નગર વિસ્તારની અંદર રમીને મોટા થયેલા છે, એટલે અમે તો એમની સાથે રહીએ જ છે. એમને ખબર જ છે કે ભાઈ અમારા સુખ દુઃખમાં આ વ્યક્તિ અમારી સાથે આવે છે, એટલે અમારે તો જન સમર્થન બહુ સારું મળી રહ્યું છે. પણ ઇતિહાસ ગવાહ છે કે કોઈપણ નેતાનો છોકરો હોય, કોઈપણ પૈસાવાળો ઉમેદવાર હોય, એ કોઈ દિવસ ગરીબની સેવા કરતો નથી. આ બહુ સ્પષ્ટપણે છે. બીજી વાત રહી વિકાસની, અત્યારે એ લોકો વિકાસની વાર્તાઓ કદાચ કરતા હોય ઘેર ઘેર જઈને કે ભાઈ અમે લોકો તમારા માટે આ કરીશું, ફલાણું કરીશું. અલા ભાઈ, તમે જ્યાં કાર્યાલય વોર્ડ નંબર 17નું ખોલ્યું છે ત્યાં તમે 3 ભૂવા પડેલા છે 200 મીટરના અંતરની અંદર, ભર ઉનાળાની અંદર. તમે જો એ 3 ભૂવા તાત્કાલિક રિપેર ના કરાવી શકતા હોય તો તમે 5 વર્ષ સુધી જનતાની સેવા કઈ રીતે કરશો? સૌપ્રથમ તો આ વાત વિચારવા જેવી છે. ઉમેદવારો કઈ પ્રકારે મત માગવા નીકળ્યા છે સમજાતું નથી, પણ જનતાને, સ્થાનિક પ્રજાને એટલું સમજાઈ ગયું છે કે અમારે મત કોને આપવો. હું તો તમારા થકી પણ અપીલ કરું છું કે કોઈપણ રાષ્ટ્રીય નેતૃત્વ કોઈપણ પક્ષનું હશે એ તમારી સેવા કરવા નહીં આવે. તમારી સેવા માત્ર ને માત્ર જે સ્થાનિક ઉમેદવાર છે એ જ કરશે. એટલે સ્થાનિક ઉમેદવાર એવો પસંદ કરો કે જે તમારી વચ્ચે રહેલો છે ને તમારી સેવામાં હંમેશા હાજર રહી શકે. જય હિન્દ, જય ભારત. તો આ છે ઉમેદવારો વોર્ડ નંબર 17ના કોંગ્રેસ તરફથી તેમને તક મળી છે. જોવાનું રહેશે વોર્ડ નંબર 17માં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેમને કેટલી ચુનૌતીભર્યું રહેશે, કારણ કે વોર્ડ નંબર 17માં કોંગ્રેસ તરફથી પણ ખૂબ પ્રચાર પ્રસાર જે છે તે કરવામાં આવશે. જે પરિણામ છે તે 28 એપ્રિલ આવશે. જોવાનું રહેશે આ વોર્ડ નંબર 17ની જે જંગ છે તેમાં કોણ વિજેતા થાય છે. વધુ વિગતો સાથે ફરીથી મળીશું. જોતા રહો યુગ અભિયાન ટાઈમ.